દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. ફરીવાર આપણે એક લોજિકલ રિઝનિંગ, બરાબર, આપણો કેલેન્ડરનો ટોપિક, બરાબર. આપણે રિઝનિંગના જેવી રીતે ઘણા બધા માર્ક્સ કવર કરવાના છે. શોર્ટ ટ્રેકમાં કવર કરવાનું છે, મેરિટમાં આવવાનું છે, ગવર્મેન્ટ જોબ લેવાની છે, બરાબર. તો આપણે કેલેન્ડરના ક્વેશ્ચન લાસ્ટ યરના પેપરમાં મેં તમને કીધું કે ઘણી વખત પૂછાય જ છે, બરાબર. અને હું દરેક ટાઈપના કેલેન્ડરના ક્વેશ્ચન લાવીશ જે પૂછાયા છે લાસ્ટ યરમાં, બરાબર. આપણે કઈ રીતે શોર્ટ ટ્રીકમાં શોર્ટ મેથડથી કઈ રીતે આન્સર આવે છે ફટાફટ, બરાબર. આપણે લોજિક લગાવવાનો છે. ટોપિક જ છે લોજિકલ રિઝનિંગ, અને હું તમને ટ્રીક પણ એવી રીતે શીખવાડીશ, બરાબર. આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ એટલે તમને સમજ પડશે. નીચેનામાંથી કયું સામાન્ય વર્ષ છે? જે વર્ષના અંતિમ 2 અંકને 4 વડે નિશેષ ભાગી શકાય નહીં તેને સામાન્ય વર્ષ કહેવામાં આવે. જો 4 વડે ભાગી શકાય તો લીપ વર્ષ. અંતિમ 2 અંકને, ને તો એક્ઝામમાં બધા જ આંકડાઓને તમે ભાગવા જશો ને તો ટાઈમ જ નથી રહેવાનો. મેં કીધું છે કે અંતિમ 2 અંકને 4 વડે નિશેષ, આ અંતિમ 2 અંક જોવાના, ખાલી આવા આ અંતિમ 2 અંક જુઓ ખાલી તમે, બરાબર. જેને 4 વડે ભાગી શકાય નહીં તો તેને સામાન્ય વર્ષ કહેવામાં આવે છે. અને જો 4 વડે ભાગી શકાય તો પછી એ લીપ વર્ષ છે, બરાબર. ચલો 32 ને આપણે ભાગવા જઈશું, બરાબર. તો અહીં શું થાય છે જુઓ, 96 તો શું છે, 96 4ના ઘડિયામાં આવે, 4 દુ 8, 4 ચોક 16, બરાબર. હવે શું કીધું છે, 4 વડે નિશેષ ભાગી શકાય નહીં છે. 4ના ઘડિયા 4 આઠામ 32 થઈ જાય, 14 ચોક 96 થઈ જાય, 4 છંગ 24 થઈ જાય, પરંતુ 94 4ના ઘડિયામાં 4 વડે ભાગી શકાય નહીં 94ને. તો એ કેવું વર્ષ કહેવાય? સામાન્ય વર્ષ કહેવામાં આવે છે, બરાબર. ફરી એકવાર અંતિમ 2 અંક જોવાના, અને અંતિમ 2 અંકમાંથી જે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય નહીં તો તેને સામાન્ય વર્ષ કહેવામાં આવે છે. અને જો 4 વડે ભાગાય તો લીપ વર્ષ. અહીં આપણે શું કીધું છે? સામાન્ય વર્ષ. તો સામાન્ય વર્ષ એટલે 4 વડે નિશેષ ભાગી શકાય નહીં, તે ખાલી અંતિમ 2 અંક જુઓ. 4 વડે અહીં ભગાય, 4 આઠામ 32, 14 ચોક 96, 4 છંગ 24, પરંતુ 94ને અંતિમ 2 અંકને 4 વડે નિશેષ ભાગી શકાય નહીં, તો એ જ સામાન્ય વર્ષ છે. આવી ગયો આન્સર તરત જ આપણો, બરાબર. આ ક્યારે આન્સર આવશે? જ્યારે વિડીયો જોશો, પ્રેક્ટિસ કરશો ત્યારે, બરાબર. લીપ વર્ષ હોય તો 4 વડે અંતિમ 2 અંકને 4 વડે ભાગી શકાય, અને સામાન્ય વર્ષ હોય તો 4 વડે ભાગી શકાય નહીં, તો તેને સામાન્ય વર્ષ કહેવામાં આવે છે. હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. 3/8/1997 રોજ રવિવાર હોય તો 3/8/96 રોજ કયો વાર? મેં લાસ્ટ વિડીયોમાં પણ 2 ક્વેશ્ચન બતાવ્યું છે કે શું ચેન્જીસ થાય છે. અહીં 97 પહેલાં આવે છે અને 96 પછી આવે છે. આગળના જે સોલ્વ કર્યા હતા ક્વેશ્ચન એમાં પછીના વર્ષનું હતું, અહીં આગળના વર્ષનું પૂછ્યું છે. ધ્યાન આપો, ઘણા સ્ટુડન્ટ ઉતાવળમાં ભૂલ કરતા હોય છે. આ 3/8/97 વર્ષ છે રવિવાર, અને આ 3/8/96 એટલે આપણને આગલા વર્ષનું પૂછ્યું છે, પહેલા વર્ષનું પૂછ્યું છે, બરાબર. પાછલા વર્ષનું આપણે નથી શોધવા કીધું, આપણને આગળના વર્ષનું શોધવાનું કીધું છે. ચલો 3/8/96 અને 3/8/97, બરાબર. અહીં આપણને શું કીધું છે? રવિવાર છે. પરંતુ હવે યાદ રાખો, લીપ વર્ષ 1996માં, જો મેં અહીંયા લખ્યું છે 1996 લીપ વર્ષ, પરંતુ ફેબ્રુઆરી મહિનો શેમાં આવે છે? 1997માં આવે છે. અહીં બીજો મહિનો સમાયેલો છે ફેબ્રુઆરી, કેમ કે 8મા મહિના સુધી જવાનું છે, અને આપણને તો આ જ વર્ષ પરથી આપણે શોધશું ને આ વર્ષ. તો અહીં ફેબ્રુઆરી મહિનો શું છે? 1997માં સમાયેલો છે, પરંતુ અહીં આપણે આગલા વર્ષનું શોધવાનું કીધું છે, બરાબર. તો 1997માં આવે તો વધારાના 1 દિવસ લેવાય, પરંતુ આગલું વર્ષ પૂછેલું છે તો પછી આપણે શું કરવામાં આવશે? માઇનસ કરવામાં આવશે. ફરી એકવાર અહીં આપણને ફેબ્રુઆરી મહિનો 1997માં સમાયેલું છે. ફેબ્રુઆરી અહીં મહિનો નથી આવતો, બરાબર. 8મા મહિનાથી ચાલુ થાય છે, તો આપણે તો 97નો એટલે અહીં ફેબ્રુઆરી સમાયેલું છે. તો મેં તમને જે તે લાસ્ટ ક્વેશ્ચનમાં કીધું હતું કે જો બંનેમાં સમાયેલા હોય તો +2 થાય, એકમાં સમાયેલું હોય તો +1 વધારાના દિવસ લેવાના, પરંતુ અહીં આગલા એટલે કે આગળના વર્ષનું શોધવાનું કીધું છે, માટે અહીં વર્ષ એક જ સમાય છે, પરંતુ અહીં પ્લસની જગ્યાએ માઇનસ કરવું, આટલું યાદ રહેવું જોઈએ તમને. ફરી એકવાર આગળના વર્ષમાં 97 છે, આગળના વર્ષનું કે તો માઇનસમાં વધારાનું લેવાનું, પછી -2 હોય કે -1 જેટલા વધારાના દિવસમાં ગણાશે, બરાબર. ફરી એકવાર જોઈએ, અહીં આપણને 3/8/96 શનિવાર આપણો આન્સર આવશે. જુઓ કેવી રીતે,
3, 8, 97 રવિવાર આપ્યો છે. ફેબ્રુઆરી મહિનો આમાં નથી સમાયો, આ વર્ષમાં સમાયો છે. તો આપણે કેવી રીતે ગણતા હતા? વધારાને એક દિવસ લેતા હતા જો એક વર્ષમાં સમાયો. પરંતુ અહીં આગલા વર્ષનું કીધું છે તો -1 થઈ જશે પ્લસની જગ્યાએ. તો આપણે રવિવાર પહેલાં કયો વાર આવે? શનિવાર. જવાબ આવી ગયો આપણો. બરાબર. એવી જ રીતે આપણે બીજું જોઈએ એક એક્ઝામ્પલ. આજે રવિવાર છે તો હવે પછીના 91માં દિવસે કયો વાર? તમે લાસ્ટ યરના ક્વેશ્ચન જુઓ ગવર્મેન્ટના, રિઝનિંગના, જીપીએસસી હોય કે જીએસએસબીના હશે કે પછી ક્લાસ 3ની હશે. આ ક્વેશ્ચન હશે આવા ટાઈપના કેલેન્ડરના. બરાબર. આપણે તો શોર્ટ મેથડ જ અપનાવવાની છે ને શોર્ટમાં જ સોલ્યુશન જોઈએ એક્ઝામના ટાઈમે. આજે રવિવાર છે તો 91માં દિવસે તો આપણે શું કરવાનું? 91 દિવસને 7 વડે, કેમ કે 7 અઠવાડિયાના 7 દિવસ હોય છે, માટે જેટલા દિવસ આપ્યા હોય તેને 7 વડે ભાગાકાર કરવાનો. ચલો આપણે આ ભાગાકાર કરીએ. 7 એકુ 7, 9માંથી 7 જાય તો 2, ઉપરથી ઉતારે 7 તારી 1, 13 સત્તા 91. બરાબર. ઘડી આવતું હોય તો વધારે બેટર છે, નહીં આવડતું હોય તો જો દિવસ વધારે લોંગ હોય, મોટા હોય તો ભાગાકાર કરી લેવાના 7 વડે. તો 0 0 શેષ વધી તો વધારાના દિવસ આપણે શું કરવાના? રવિવારમાં 0 0 આન્સર આવ્યો તો 0 0 કરશું તો રવિવારે જ આવવાનું છે. હવે અહીં જો શેષ 1 વધત તો તમારે શું કરવું પડે? રવિવારમાં +1 કરો તો સોમવાર આવે, તો પછી જવાબ તમારો ત્યાં બદલાઈ જાય છે. બરાબર. ફરી એકવાર, જેટલા આપણને દિવસ આપ્યો હોય તેના ભાગ્યા 7, અઠવાડિયાના 7 દિવસ કરવાના. તો ભાગ શેષમાં જેટલું વધે તેટલા દિવસો આપણે અહીં જે રવિવાર આપ્યો હોય એમાં ઉમેરવામાં આવે છે. અહીં આપણે વધારાના દિવસો 0 0 રહ્યા છે, માટે રવિવાર પછી 0 0 દેશુંમાં તો રવિવાર જ આવશે તમારો. અહીં વધારાના શેષ 1 વધ્યું હોત તો રવિવારમાં +1 કરો તો પછી સોમવાર જવાબ આવે. બરાબર. આવી રીતે તમારા આન્સરો, ક્વેશ્ચનો સમજો. બહુ ઉતાવળમાં ભૂલ ના કરતા કે અહીં તો 97 96 આપે છે તો વધારાને +1 કરીને આવી જાઓ, આવું નહીં. અહીં આગલા વર્ષનું પૂછ્યું છે. ઘણેકમાં 96 પહેલાં હશે ને 97 પછી છે. પાછલા વર્ષનું કહે તો +1 ઉમેરો અને +2 ઉમેરો. આગલા વર્ષનું કહે તો માઇનસમાં જશે. એટલું મિસ્ટેક ઉતાવળમાં ભૂલ ના કરતા એક્ઝામમાં. નાની નાની ભૂલ તમારી, અમુક સ્ટુડન્ટ જ્યારે એક્ઝામ આપી તો બહુ ઉતાવળમાં બહુ ખુશ હોય, અરે મારું તો આન્સર આવી જ ગયો. અને પેપર સેટર બી એવી જ રીતે આન્સરો 4 ઓપ્શનમાં મૂકતા હોય છે. બરાબર. પાછલા વર્ષના બી જે જવાબ આવે એ પણ આન્સરમાં મૂકે છે ને આગલા વર્ષનું મૂકે તે, એટલે બંને સ્ટુડન્ટ કન્ફ્યુઝ થતા હોય છે કે આ તો જવાબ તો આપ્યો જ છે ને ઓપ્શનમાં. આવું સ્ટુડન્ટ જોડે થતું હોય છે. બરાબર. ઘણા સ્ટુડન્ટ જોડે થાય છે કે રવિવાર છે તો 97 96ના દિવસે ફટાફટ વધારાનો એક દિવસ ઉમેરીને જે જવાબ આવશે ને તે પણ ઓપ્શનમાં જવાબમાં હશે, તો એને તો લાગશે ઓપ્શનમાં તો આપ્યું જ છે જવાબમાં, તો મીન્સ કે હું સાચો છું. બરાબર. પણ એવું નથી હોતું. આપણને કન્ફ્યુઝ કરવા માટે પેપર સેટર બહુ માઇન્ડ દોડાવે છે, કેમ કે એમને તો કોમ્પિટિશન ટફ કરવું છે. આટલા બધા કેન્ડિડેટ એક્ઝામ આપવાવાળા હોય છે, સિલેક્ટેડને લેવાનું છે. બરાબર. તો એમને પણ કોમ્પિટિશનને ટફ કરવું પડે છે. બરાબર. આપણે ગમે તેટલું પેપર સેટર કોમ્પિટિશનને ટફ કરી, આપણી પ્રેક્ટિસ બહુ મેટર કરે છે. આપણે પ્રેક્ટિસ હશે તો આપણને બધું ઇઝી જ લાગવાનું છે. બરાબર. ફરી એકવાર રિવિઝન કરી લઈએ ફટાફટ. આપણે સામાન્ય વર્ષ કે તો 4 વડે નિશેષ ભાગી શકાય નહીં. અંતિમ 2 અંક, બધી રકમને નહીં ભાગવાનું, ખાલી અંતિમ 2 અંકને 4 વડે નિશેષ ન ભાગી શકાય તો તેને સામાન્ય વર્ષ કહેવામાં આવે છે. અને જો 4 વડે ભાગી શકાય તો લીપ વર્ષ કહેવામાં આવે છે. આપણે મોટી રકમને નહીં, ખાલી અંતિમ 2 અંક જોવાનું છે. હવે 3 8 97 રોજ રવિવાર તો 3 8 96. અહીં આપણને 97 આપ્યો છે, આપણે આગલા વર્ષનું પૂછ્યું છે. તો આપણે શું કરતા હતા? પછીના વર્ષના કે તો +1 કરતા હતા. ફેબ્રુઆરી જો 1માં સમાયેલું હોય, બંનેમાં સમાયેલું હોય તો +2 કરીને દિવસો જે આવે તે ગણતા હતા. અહીં +1 97માં આવે છે, પરંતુ અહીં આપણને પૂછ્યું આગલા વર્ષનું છે તો -1 કરી દેવાનું, એટલે રવિવાર પહેલાં કયો વાર આવે? શનિવાર. બરાબર. આટલું કન્ફ્યુઝન ના થવું જોઈએ. આટલું તમને મેં આખું ડીપમાં ને આખું કન્ફ્યુઝન ક્યાં થાય છે તે પણ મેં સમજાવી દીધું છે. ઘણા સ્ટુડન્ટ ભૂલો ક્યાં કરતા હોય છે? વર્ષ જોઈ લેવાનું કે કયા વર્ષ, આગલા વર્ષનું પૂછ્યું છે કે પાછલા વર્ષનું પૂછ્યું છે. જો બંનેમાં ફેબ્રુઆરી સમાયેલું હોય તો +2 કરો, અને 1માં સમાયેલું હોય તો +1 કરો. આગલા વર્ષનું પૂછ્યું હોય તો -માં કરો. બરાબર. હવે આપણે ત્રીજો ક્વેશ્ચન, એમાં શું હતું? દિવસો આવે તો કયો વાર? તો જેટલા દિવસો આપ્યા હોય એને 7 વડે ભાગાકાર કરો, જેટલો જવાબ શેષ વધે તેમાં પ્લસ આપણા દિવસો કરી દેવાના. અહીં શેષ 0 આવ્યો માટે આપણે રવિવાર +0 તો રવિવાર જ આવવાનો છે. હવે તમે શેષ 1 2 3 4 રીતે વધે તો પછી દિવસો ઉમેરવાના. રવિવાર પછી સોમવાર મંગળ 2 એટલે 2 દિવસ કહે, 3 દિવસ કહે, તો એવી રીતે આપણા વારની ગણતરી કરવામાં આવે છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમે, શોર્ટ ટ્રીક ગમી હોય
તો તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો, બીજા બધા વિદ્યાર્થી મિત્રોને પણ આ શેર કરો, જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી આ લોજિકલ રીઝનિંગ શોર્ટ ટ્રિક સમજ પડે અને એ લોકો પણ માર્ક્સ કવર કરી શકે. બરાબર. દરેક સ્ટુડન્ટ કોચિંગ એફર્ટ નથી કરી શકતા, લિમિટેડ હોય છે, તો પછી આપણે પણ એમને હેલ્પ કરીએ, દરેક સ્ટુડન્ટ સુધી આ પહોંચે. ઘણા બધા એવા પુઅર હોય છે સ્ટુડન્ટ્સ. બરાબર. તો જે મહેનત કરે છે એવા સ્ટુડન્ટોને પણ આપણે હેલ્પ કરીએ, એમને સુધી વિડીયો પહોંચાડીએ. બરાબર. અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ. હવે આપણે ઘણા બધા એવા હું ટોપિક શોર્ટ ટ્રિકના લઈને આવીશ. બરાબર. જે તમને જીપીએસસી હોય, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 દરેક માટે જ કામનું છે. કેમ કે દરેક એક્ઝામમાં રિઝનિંગના આવા ક્વેશ્ચન હોય છે. બરાબર. જોવામાં એક લાઇનર, વન લાઇનર છે, પણ આ વન લાઇનરને શોર્ટ ટ્રિકમાં ક્યારે તમને પ્રેક્ટિસ હશે તો, શીખ્યા હશો તો. બરાબર. તો આપણે અહીં વિડીયોને સ્ટોપ કરીએ છીએ. હવે આપણે ઘણા બધા આવા વિડીયો લઈને આવશું. જેવી રીતે મેં તમને કીધું, તમને આ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થીને પણ શેર કરો.